પાત્રા તો તમે ઘણીવાર બનાવીને ખાધા હશે, પણ હું આજ તમને જે બતાવી રહી છું ને તે રસ પાત્રા કદાચ તમે ક્યારેય નહીં ખાધા હોય. જે જૂનાગઢના માકાભાઈના પ્રખ્યાત એવા રસ પાત્રા હું તૈયાર કરીશ. સાથે પાત્રા બનાવતી વખતે પાનમાંથી કઈ રીતે તમારે નસો કાઢવાની અથવા તો તેને સેટ કરવાની તે પણ ટ્રીક અને ટિપ્સ આજે શેર કરવાની છું. તો ખૂબ જ સ્વાદિષ્ટ, જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા રસ પાત્રા બનાવવાની રેસીપી શરૂ કરીએ. જેમના માટે મેં લીધા છે 9 નંગ જેટલા પાન, જે અળવીના પાન કહેવાય અથવા પાત્રાના પાન કહેવાય, જેને મેં પહેલાં ધોઈ લીધા છે, સાફ કરી લીધા છે અને હવે બિલકુલ પાણી નથી. હવે આ પાત્રાના પાનની પાછળ જો એકદમ જાડી નસ છે. નાના નાના પાંદ હશે ને તો આટલી જાડી નસ તો નહીં જ હોય, પણ મારા પાંદ એક્સ્ટ્રા લાર્જ છે, બહુ મોટા છે, તો મેં આ રીતે મોટી નસ કાઢવા માટે ચપ્પુનો ઉપયોગ કર્યો છે. તમને કદાચ પ્રશ્ન પણ થતો હશે કે આ નસો કાઢવા પાછળનું કારણ શું? નસો કાઢવા પાછળનું કારણ એટલું જ છે કે આપણે જ્યારે પાત્રાનો રોલ તૈયાર કરીએ ત્યારે રોલ તૂટે નહીં, અને બીજું કે જ્યારે પાત્રા તૈયાર થાય ત્યારે તે ગળામાં ડૂચો ના થાય. બસ આ બે રીઝનથી જ આપણે જે મોટી નસો હોય છે તે કાઢતા હોય છે. પણ જો કે નાના પાંદ હોય તો એકદમ નાની નાની નસો હશે તો કાઢવાની જરૂર નહીં પડે. તો સીધું ડિરેક્ટલી તમે આ રીતે વેલણની મદદથી હળવા હળવા હાથે વણશો તો દબાઈ જશે બધી જ નસો. આપણે જે સાઈડમાં નસો છે તે થોડી નાની છે તો કાઢવાની જરૂર નથી. આ રીતે વેલણની મદદથી દબાવી દઈશું તો નસો બધી જ સરસ સેટ થઈ જશે. અને આ રીતે હું જો બેન્ડ વાળું છું ને તો પણ બેન્ડ વાળતા બિલકુલ આપણો રોલ તૂટતો નથી, મતલબ કે પાંદ તૂટતું નથી. તો હવે આપણો રોલ બિલકુલ તૂટશે નહીં. તો હવે આ રીતે તમે જુઓ, નસ એકદમ સરસ મોટી નીકળી ગઈ છે અને નાની એકદમ દબાવી દીધી છે. આ ટ્રીકથી તમે ફટાફટ પાત્રાના પાન તૈયાર કરી શકશો. આ પાત્રા લગભગ 4 વ્યક્તિને થઈ શકે તેટલા તૈયાર કરવા માટે મેં મોટી સાઇઝના 9 નંગ જેટલા પાન લીધા છે, જેને હું હવે તૈયાર કરી સાઈડમાં રાખી દઈશ. ત્યાં સુધીમાં આંબલી ગોળનું પાણી તૈયાર કરી લઈશું. તો જેમના માટે 2-3 ચમચી આંબલી, 3-4 ચમચી જેટલો ગોળ અને અડધાથી 1 ગ્લાસ જેટલું પાણી મિક્સ કરી અને જ્યાં સુધી આપણી આંબળી સોફ્ટ ના થાય ત્યાં સુધી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઉકાળવાની છે. બિલીવ મી ગાઈઝ, આ રીતે પાત્રા તૈયાર કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. રેગ્યુલર પાત્રાને પણ તમે ભૂલી જશો, એટલા સ્વાદિષ્ટ. અને અત્યારે પાન પણ એટલા સરસ આવે છે કે આપને જોતાં જ ખાવાનું મન થઈ જાય, પાત્રા બનાવવાનું મન થઈ જાય. હવે આ આપણી આંબલી ઉકળી ગઈ છે, સોફ્ટ થઈ ગઈ છે, તો નીચે લઈને પહેલાં ઠંડી કરશું અને પછી મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લેશું. અને કોઈ મોટો ટુકડો હોય તો કાઢવા માટે એકવાર ગાળી પણ લેશું. અને આ રીતે ગાળ્યા બાદ આપણી જે આંબલી અને ગોળનું પાણી છે તે તૈયાર થઈ ગયું છે, રસો તૈયાર થઈ ગયો છે. તો તેને સાઈડમાં રાખી દઈશું. અને હવે એક આપણે બેટર તૈયાર કરીશું, જે પાત્રા પર લગાડવાનું બેટર કહેવાય. તો 4 કપ જેટલો મેં બેસન લીધો છે, તમે ઘરનો ચણાનો લોટ પણ લઈ શકો. આ રીતે આપણે લોટ લીધા બાદ તેમાં મસાલા ઉમેરીશું, જેમ કે સ્વાદ પ્રમાણે નમક. મેં અહીંયા 2 નાની ચમચી જેટલું નમક ઉપયોગમાં લીધું છે. સાથે લઈશું 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 2 નાની ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, જે માત્ર કલર આપે, તીખાશ આપણે નથી ઉમેરવાના, બીજું ઉમેરશું તેમાં મળી જશે. 1 ચમચી ધાણાજીરું પાવડર, ચપટી હિંગ અને 1 નાની ચમચી જેટલો મરી પાવડર. આ રીતે થોડું હાથથી મસળીને અને 1 નાની ચમચી જેટલા અજમા. જો કે અજમા ઉમેરવા ઓપ્શનલ છે, પણ અત્યારે ચોમાસાની સિઝન છે અને પેટમાં વાયુ ના થાય તેના માટે જરૂરી છે. 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, જે તીખાસનું કામ કરશે. અને હવે ઉમેરીશું જે ગોળ આંબલીનું પાણી તૈયાર કર્યું છે તે 2 મોટા ચમચા. ચમચીથી જોઈએ તો 5 થી 6 ચમચી જેટલો આ રસો થશે, જે ખટાશ મીઠાશ મેન્ટેન કરશે. તો અહીંયા લીંબુ ખાંડ ઉમેરવાની જરૂર નહીં રહે. હવે ચપટીક જેટલા ખાવાના સોડા અને 1 ચમચી જેટલા તલ મિક્સ કરી દઈશું. હવે આ રીતે બધું જ મિક્સ કરી અને પછી જરૂર લાગે તેમ આપણે પાણી ઉમેરીશું. પાણી અહીંયા કેટલું ઉમેરવાનું છે તમારા લોટની ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી પર ડિપેન્ડ રહેશે. મેં અત્યારે 1 ગ્લાસ ઉમેરેલું છે. અને આ રીતે બધું જ આપણે ભેગું કરતા જશું તો ગાંઠા વગરનું બેટર તૈયાર થશે. હાથથી ધીમે ધીમે પાણી ઉમેરતા આ રીતે મિક્સ કરશો તો ગાંઠા નહીં બને, નહીં તો આપણા બેટરમાં લમ્સ થઈ જ જશે. તો હવે બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની? જો આટલી પોરિંગ કન્સિસ્ટન્સી રાખવાની. પણ આ રીતે ના સમજાય તમને તો હું એક તમને ટ્રીક પણ બતાવું છું કે તમારે થોડો આ લોટનો બેઝ હાથમાં લેવાનો અને કોઈ પણ ફ્લેટ વાટકી હોય તેની પાછળ આ રીતે એક લેયર્સ તૈયાર કરવાનું. જો વધારે જાડું લેયર્સ થઈ જાય તો
તમારે પાણી ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરવાની. અને બહુ વધારે એકદમ ધાર જેવું થઈ જતું હોય, આ રીતે ચીપકતું ના હોય, બિલકુલ સરી જતું હોય તો થોડો લોટ ઉમેરીને બેલેન્સ કરવાનું. પણ અત્યારે એક લેયર્સ પરફેક્ટ થાય છે, મીન્સ આપણું બેટર પરફેક્ટ છે. તો હવે જેમાં આપણે પાત્રા સ્ટીમ કરવાના છે તે સ્ટીમર પ્લેટને એકદમ લાઇટવેટ તેલથી ચીકણી કરી લેશું, જેથી આપણા પાત્રાના રોલ્સ આરામથી ડિમોલ્ડ થઈ જાય. હવે આપણે પાત્રામાં જે બેટર તૈયાર કર્યું છે તેને એપ્લાય કરવાનો સમય છે. તો હવે શું કરશું, જે એક પાંદ મોટું હોય તેને ઊંધું કરી આ રીતે આપણે જે આપણું ચણાના લોટનું બેટર તૈયાર કર્યું છે તેને લગાવીશું. અમારા ઘરમાં લોટ ઓછો પસંદ છે અને પાંદ વધારે પસંદ છે, તો હું એકદમ લાઇટ વેટ લગાવું છું. તમે જાડું પણ લગાવી શકો છો, તમારી ચોઈસ. આ રીતે ફરીથી ઉપર જે પેલું પાંદ હોય તેનાથી થોડું નાનું પાંદ હોય તેને ઉલટી સાઈડમાં કરી અને વિરુદ્ધ દિશામાં રાખી ફરીથી લોટ એપ્લાય કરીશું. જો કે લોટ ઓછો એપ્લાય કરશો અને પાંદ વધારે રાખશો ને તો 2-3 બેનિફિટ્સ છે. કારણ કે પાંદની અંદર ફાઇબર ભરપૂર હોય છે, મિનરલ્સ વધારે હોય છે, વિટામિન્સ વધારે હોય છે, તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, વજનને પણ કંટ્રોલમાં રાખવામાં આવે છે. તો પાંદના બહુ બધા બેનિફિટ્સ છે, તો હું અહીંયા પાંદનો વધારે યુઝ કરું છું. તો મેં આ રીતે 3 પાંદ તૈયાર કર્યા છે અને હવે એકદમ ટાઈટથી રોલ તૈયાર કરીશું. બંને સાઈડથી તમને જે રીતે મેં બતાવ્યું તે રીતે પહેલાં કવર કરવાનું ને પછી આ રીતે રોલ તૈયાર કરવાનો છે. ને ઉપરની કિનારી ના ખુલે ને તેના માટે ફરીથી થોડો આપણે આ જે બેઝ છે ને તે લગાવી દઈશું, તો એકદમ ટાઈટ રોલ તૈયાર થઈ જશે. આ રીતે રોલ તૈયાર કરશો ને તો રોલ ખુલશે નહીં. હવે જે રીતે મેં 3 પાંદનો એક રોલ તૈયાર કર્યો તેવી રીતે બીજા 2 રોલ તૈયાર થશે. કારણ કે આપણે કુલ 9 પાંદ લીધા છે, 3 પાંદના 3 રોલ તૈયાર થશે. અને પાંદ મોટા છે તો રોલ પણ ખૂબ મોટા બન્યા છે. જો મોટા પાનથી એકદમ ઓછા રોલમાં પણ ઘણા બધા પાત્રા તૈયાર કરી શકશો તમે. તો હવે સ્ટીમર કુકરમાં પાણી ગરમ થઈ ગયું છે, તો આ રીતે 3 રોલ આપણે સેટ કરી દઈશું અને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દઈશું. મિનિટ જેવો સમય થઈ ગયો છે અને એકવાર ખોલીને ચપ્પુથી ચેક કરી લેવાનું કે અંદરથી બિલકુલ લોટ આપણા ચપ્પુમાં ના ચીપકવો જોઈએ. જો આ રીતે ચપ્પુ ક્લીન આવવું જોઈએ. ચપ્પુ ક્લીન આવે તો સમજવાનું કે અંદરથી રોલ કાચો નથી, મતલબ પાતળા રોલ તૈયાર થઈ ગયા છે. તો હવે તેને પહેલાં તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ લેવાનું છે અને 5 મિનિટ માટે ઠંડુ કરવાનું છે. સાવ ઠંડુ કરવાની જરૂર નથી, પણ 5 મિનિટ ઠંડુ કરશો ને તો આરામથી આપણા રોલ છે તેને આપણે બહાર કાઢી શકશું. જો બહુ ગરમ હશે ને કાઢશો ને તો રોલ તૂટી જશે. તમે જોઈ શકો છો કે એક પણ રોલ ખુલ્યો નથી. હું તમને બધા જ રોલ આ રીતે કાઢીને બતાવું. એક પણ રોલ છે ને તે ખુલ્યો નથી. બસ આ ટ્રીક અપનાવશો તો રોલ એકદમ સરસ તૈયાર થશે ને ખુલશે પણ નહીં, તૂટશે પણ નહીં. જુઓ તમે. હવે આ 3 રોલને થોડા ઠંડા કરી લેશું અને ઠંડા થઈ ગયા બાદ હવે આપણે તેને આ રીતે ટુકડા કરી લેશું. મીન્સ રોલને કટ લગાવી દઈશું તો એકદમ સરસ પાત્રા તૈયાર થઈ જશે. જો આ રીતે તમે જોઈ શકો છો કે વેરી ડિલિશિયસ એન્ડ એટ્રેક્ટિવ આપણા પાત્રા રેડી છે. તમે જુઓ અંદરથી કેટલું સરસ ટેક્સચર આવ્યું છે. જોતાં જ ખાવાનું બંધ થઈ જાય તેવા પાત્રા તૈયાર છે. સ્વાદ તો એટલો સરસ કે વાત ન પૂછો, કારણ કે આપણે મસાલા એ રીતે તૈયાર કર્યા છે. ખાસ વાત તો એ છે એમાં ગરમ મસાલાની જરૂર નથી, બીજા કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી, તેમ છતાં એટલા સ્વાદિષ્ટ પાત્રા તૈયાર થાય છે કે વાત ના પૂછો. હવે આ રીતે પાત્રાને તમે એઝ યુઝ્યુઅલ રૂટીનમાં જે રીતે તડકો તૈયાર કરીને, વઘાર તૈયાર કરીને, વઘારીને ખાવ છો તે રીતે ખાઈ શકો છો. પણ જો કે આજે આપણે રસ પાત્રા તૈયાર કરીએ છીએ, જે જૂનાગઢના માકાભાઈના પ્રખ્યાત પાત્રા તરીકે ઓળખવામાં આવે છે અને મળે પણ છે જૂનાગઢમાં. તો જો તમારે એ સ્ટાઇલથી તૈયાર કરવા હોય ને એ સ્વાદ ઘરે જોતો હોય તો આપણે રસ પાત્રા તૈયાર કરવા માટે 1-2 ચમચી તેલ ગરમ કરીશું. તેમાં થોડી રાઈ, જીરું અને હિંગ ઉમેરીશું. અહીંયા તેલ બહુ જ ઓછું જોશે, વધારે તેલની જરૂર નથી. હવે આપણે તેમાં થોડા તલ પણ ઉમેરીશું, 1 ચમચી જેટલા, અને સાથે થોડા મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાં 1-2 નંગ જેટલા નાના ટુકડા કરીને ઉમેરશું. એકદમ સરસ સ્વાદ આવે તેના માટે. હિંગ અને આપણે જે વઘાર કરીએ છીએ ને, રસો તૈયાર કરીએ છીએ ને તેના ભાગનું 1/4 ટીસ્પૂન જેટલું નમક.
1 ચમચી જેટલું કલર માટે લાલ મરચું પાવડર. અને હવે જે આંબલી અને ગોળનો રસો તૈયાર કર્યો છે ને તેને ઉમેરવાનો છે. પહેલાં થોડો ઉમેરીને ઢાંકી દેશું જેથી વઘાર બહાર ના આવે, અને પછી ધીમે ધીમે 2-3 ચમચા કરીને બધો જ જે રસો છે તે આ રીતે મિક્સ કરી દેશું અને પછી એકવાર ચલાવી દેશું. આ રસો અત્યારે થોડો ઘટ છે તો તેને પાતળો કરવા માટે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું. જેમ જેમ રસો આપણો ઉકળતો જશે તેમ ઘટ થતો જશે, તો પહેલાં પાણી ઉમેરવાનું 1 ગ્લાસ જેટલું અને પછી તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 2-3 ઉફાણ આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. તો હવે આ રીતે રસો ઉકળી ગયો છે તો 1 રોલના જેટલા પાત્રા છે ને તેટલા ઉમેરી દઉં છું. મેં અહીંયા 1 રોલના પાત્રાને થાય તેટલો જ રસો તૈયાર કર્યો છે તો તે રીતે કરું છું. જો કે તમે વધારે તૈયાર કરવા માગતા હોય તો આ રસો તમારે વધારે બનાવવાનો. હવે તેને થોડું અંદર સુધી રસો શોષાઈ જાય, પાત્રા એકદમ રસકસતા થઈ જાય, રસીલા થઈ જાય ત્યાં સુધી ઢાંકીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર થવા દેશું. 1 મિનિટમાં આપણા પાત્રા રસો શોષી જ લેશે, વધારે સમયની જરૂર બિલકુલ નહીં રહે. તમને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર બતાવજો. તો તમે જોઈ શકો છો કે 1 મિનિટ પછી આપણા પાત્રાએ રસો શોષી લીધો છે અને રસો પણ ઘટ થઈ ગયો છે. તો હવે ઉપરથી ટોપરાનું છીણ અને ધાણા સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું. આ પાત્રા ઠંડા થઈ ગયા બાદ જ ખાવાના છે. ગરમ ગરમ રસ પાત્રા ખાશો તો મોઢું દાજી જશે. તે તૈયાર થતા પાત્રા જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા તૈયાર થયા છે. ઉપરથી ધાણા અને ટોપરું સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.